નમસ્કાર મિત્રો આપણે આગળ જે પાર્ટ 6 છે ઇંગ્લિશ પેડાગોજી, જેમાં આપણે પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન જે છે પાર્ટ 1 એ જોયો હતો, જેમાં 4 ટોપિક હતા. અહીં આપણે પ્લેસ ઓફ આર્ટિક્યુલેશન એટલે કે ઉચ્ચારણનું સ્થાન, જેમાં પાર્ટ 2 છે તો એ જોઈશું. મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો. અહીં છે 5મો નંબર, પોસ્ટ એલ્વેઓલર કોન્સોનન્ટ. પોસ્ટ એલ્વેઓલર કોન્સોનન્ટ એટલે કે દંતમૂળીય પાછળના વ્યંજન. દંતમૂળીય પાછળના વ્યંજન એટલે કે દાંત છે તેનું જે મૂળ છે ભાગ, દાંતનો જે મૂળીય ભાગ છે તો એ પાછળના વ્યંજન. જોઈએ વિગતવાર તો ધીઝ સાઉન્ડ્સ આર પ્રોડ્યુસ જસ્ટ બિહાઇન્ડ ધ એલ્વેઓલર રીડ. તો આ ધ્વનિઓનો ઉચ્ચાર, ધીઝ સાઉન્ડ્સ એટલે કે આ ધ્વનિઓનો ઉચ્ચાર છે દંતમૂળીય ભાગ એલ્વેઓલર રીડ છે ની પાછળ થાય છે. તો આ જે પોસ્ટ એલ્વેઓલર કોન્સોનન્ટ્સ છે તો એનું જે ઉચ્ચારણ છે તો દંતમૂળીય ભાગ એલ્વેઓલર રીડ જે છે એની પાછળ થાય છે, તેથી તેમને પોસ્ટ એલ્વેઓલર કોન્સોનન્ટ કહેવાય છે. આથી એને શું કહેવાય છે તો પોસ્ટ એલ્વેઓલર કોન્સોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે, દંતમૂળીય પાછળના વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. તો પોસ્ટ એલ્વેઓલર જે દંતમૂળીય પાછળના વ્યંજન છે તે કયા કયા છે તો 1 2 3 4 છે. કયા કયા કેટલા છે તો 4 છે, એની સંખ્યા છે 4. હવે કયા કયા છે સાઉન્ડ્સ. હવે સાઉન્ડ્સ જે છે એના આ ચિહ્નો છે મિત્રો, આ જે એના શું આપેલા છે સાઉન્ડ્સના ચિહ્નો આપેલા છે, જેનું ગુજરાતી ઉચ્ચાર આપણે જોઈએ તો શું થશે તો શ થશે. આ શું થશે શ. એનું એક્ઝામ્પલ સ પરથી શીપ. એ જ રીતે આ જે ચિહ્ન છે તો એ જ, જેમ કે આપણે વિઝન, જેમ કે એક્ઝામ્પલ છે વિઝન. એ જ રીતે આ જે ચિહ્ન છે શું ગુજરાતી ઉચ્ચારમાં આપણે કહીએ તો ચ. એક્ઝામ્પલ જોઈએ તો ચ પરથી ચેર. પછી જે આ છે તો જ. શું જ એટલે કે સ્પેલિંગ જોઈએ તો જાન. તો આ શું છે તો એના સિમ્બોલ્સ છે. શું છે મિત્રો સિમ્બોલ્સ છે. તો સ જ ચ જ આનો ઉચ્ચાર કરશો તે ઉચ્ચાર કરતી વખતે જે જીભ છે તો એનું સ્થાન શું હશે તો દંતમૂળીય પાછળના જે દાંતનું પાછળનો જે ભાગ છે મૂળિયાનો, તો ત્યાં શું જીભનું ટચ થશે. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય એક લાઈક કરી દેશો. આના પરથી મિત્રો એક MCQ છે જોઈ લઈએ. તો વિચ ઓફ ધ ફોલોવિંગ આર પોસ્ટ એલ્વેઓલર કોન્સોનન્ટ. દંતમૂળીય જે વ્યંજન છે તો કયો આવશે મિત્રો તો આ જે છે સી એ આવશે. શું આવશે આ જે સી છે એ આવશે. મિત્રો આ રીતે જે સિમ્બોલ છે એ પૂછાઈ શકે તો આપણે એના પરથી આ પ્રશ્ન છે એનો જવાબ આપી શકીએ. તો પોસ્ટ એલ્વેઓલર કોન્સોનન્ટ્સ વિશે આપણે માહિતી મેળવી. હવે છઠ્ઠો છે પેલેટલ કોન્સોનન્ટ. પેલેટલ કોન્સોનન્ટ એટલે કે તાલવ્ય વ્યંજન. ધ સાઉન્ડ્સ અહીંયા જે આપેલું છે મિત્રો, પણ શું થશે ઉચ્ચાર ય. અહીં સિમ્બોલ આપણને જ આપેલો છે જે, પણ એ ઉચ્ચાર ગુજરાતીની દ્રષ્ટિએ જોઈએ તો ય થશે. શું થશે ય. તો ધ સાઉન્ડ is produced when the front part of the tongue comes close to the hard palate. The sound here is produced ક્યારે તો when the front part of the tongue, front જીભનો જે આગળનો ભાગ છે comes close નજીક આવે છે to the hard palate. hard palate એટલે કે કઠોળ તાળવાની નજીક. ય ધ્વનિનો ઉચ્ચાર જીભના આગળના ભાગને કઠોળ તાળવા એટલે કે હાર્ડ પેલેટ ની નજીક લાવીને કરવામાં આવે છે. ની નજીક લાવીને કરવામાં આવે છે, તેથી તેને
પેલેટલ કોન્સોનન્ટ એટલે કે તાલવ્ય વ્યંજન કહેવાય છે. શું? તો તાલવ્ય વ્યંજન કહેવાય છે. ઉચ્ચાર આપણે ય બોલશો મિત્રો ત્યારે જે જીભ જે છે તે કયા? તો જીભના આગળના કઠોર ભાગ છે, કઠોર તાળવાની નજીક લાવીને ઉચ્ચાર કરાય છે. હવે પેલેટલ સાઉન્ડ તાલવ્ય વ્યંજનમાં જે સિમ્બોલ છે તો આ રીતે જે આ સિમ્બોલ અહીં આપણને આ રીતે જે એનું ઉચ્ચારમાં શું આવશે? ય. એક્ઝામ્પલ જોઈશું તો યસ યલો, યસ યલો. મિત્રો જો ટેટની તૈયારી કરી રહ્યા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ટેટ 1ના ખૂબ જ ઉપયોગી વિડીયો અહીં ઉપલબ્ધ થશે. મિત્રો આના પરથી એક આપણે MCQ છે એ જોઈ લઈએ. તો વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ પેલેટલ કોન્સોનન્ટ? વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ પેલેટલ કોન્સોનન્ટ? તો આમાંથી કયો છે પેલેટલ કોન્સોનન્ટ છે? એટલે કે તાલવ્ય વ્યંજન. પેલેટલ કોન્સોનન્ટ એટલે કે તાલવ્ય વ્યંજન, તાળું જે છે એને ટચ થાય છે. તો શું આવશે? ય. ભલે અહીં જે લખેલું છે પણ શું ઉચ્ચારમાં? તો ય. મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેશો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. 7 નંબર છે વેલર કોન્સોનન્ટ. શું? વેલર કોન્સોનન્ટ એટલે કે કોમળ તાલવ્ય વ્યંજન. વેલર કોન્સોનન્ટ્સ આર પ્રોડ્યુસ્ડ વેન. તો વેલર કોન્સોનન્ટ્સ જે છે કોમળ તાલવ્ય વ્યંજન છે તો ક્યારે ઉચ્ચાર પામે છે? તો વેન ધ બેક ઓફ ધ ટંગ, વેન ધ બેક ઓફ ધ ટંગ touches or comes close to the soft palate velum. touches or અથવા તો comes close to the soft palate, નજીક આવે છે સોફ્ટ પેલેટના, એટલે કે કોમળ જે તાળું છે એને નજીક આવે છે ત્યારે એનું ઉચ્ચારણ થાય છે. ગુજરાતીમાં સમજીએ સરળતાથી તો જે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચાર વખતે જે વ્યંજન ધ્વનિઓ છે તેના ઉચ્ચાર વખતે જીભનો પાછળનો જે ભાગ છે, જીભનો જે પાછળનો ભાગ છે એ કોમળ તાળવા એટલે કે સોફ્ટ પેલેટ અથવા તો વેલમને સ્પર્શે છે. જે સોફ્ટ પેલેટ કહીએ અથવા તો વેલમ કહીએ એને સ્પર્શે છે. જીભનો પાછળનો કોમળ ભાગ, જીભનો જે પાછળનો ભાગ છે, જીભનો શું? તો પાછળનો જે ભાગ છે કોમળ તાળવાને સ્પર્શે છે અથવા તેની નજીક આવે છે. સ્પર્શે અથવા તો એની નજીક આવે છે તેને વેલર કોન્સોનન્ટ્સ એટલે કે કોમળ તાળવ્ય વ્યંજન કહેવાય છે. તો વેલર સાઉન્ડ્સ એટલે કે કોમળ તાલવ્ય વ્યંજનમાં અહીં શું? ક, પછી ઘ અને આ ંગ આ રીતે હશે. તો સાઉન્ડ્સમાં આપણે જોઈએ તો અહીંયા સિમ્બોલ શું આવશે? કે. ઉચ્ચારણમાં શું આવશે? ક. સિમ્બોલમાં જી, ગુજરાતી ઉચ્ચારમાં ઘ અને અહીંયા એન છે અંગ. એક્ઝામ્પલ જોઈશું તો કે જે સાઉન્ડ કે છે તો કાઇટ, જી છે તો ગો, એન છે તો સિંગ. તો આ મિત્રો તમે સમજી ગયા હશો. આ થોડાક એક્ઝામ્પલ છે જોઈ લઈએ તો ક પરથી કાઇટ, કિંગ, કેટ, પછી આ ગ એટલે કે જી પરથી ગો, ગેમ, ગર્લ, પછી અંગ તો સિંગ, રિંગ અને સોંગ. મિત્રો આનો એક MCQ છે એ જોઈ લઈએ તો વિચ ઓફ ધ ફોલોવિંગ આર વેલર કોન્સોનન્ટ? વિચ ઓફ ધ ફોલોવિંગ આર વેલર કોન્સોનન્ટ? તો શું આવશે આમાં? તો આન્સર આવશે સી, ક, ગ અને અંગ એટલે કે કે, જી અને એન. ક, ગ અને અંગ જે આપણે ઉચ્ચાર કરીએ છીએ તે. આગળ 8 નંબર છે ગ્લોટલ કોન્સોનન્ટ્સ એટલે કે કંઠ વ્યંજન. ગ્લોટલ એટલે કે કંઠ, આ કંઠમાંથી જે ઉચ્ચારણ પામે છે તે. તો ધ સાઉન્ડ અહીંયા જે સિમ્બોલ છે તો એચનો સિમ્બોલ છે. શું છે? તો આ એચનો જે સિમ્બોલ એટલે કે
હ ઇઝ પ્રોડ્યુસ્ડ. ધ સાઉન્ડ એચ એટલે કે હ ઇઝ પ્રોડ્યુસ્ડ ઇન ધ ગ્લોટિસ એટલે કે થ્રોટ. ગ્લોટિસ એટલે મતલબ શું થશે? થ્રોટ, ગળામાંથી. વિધાઉટ સિગ્નિફિકન્ટ ઓબ્સ્ટ્રક્શન ઓફ એરફ્લો. વિધાઉટ સિગ્નિફિકન્ટ ઓબ્સ્ટ્રક્શન ઓફ એરફ્લો એટલે કે આજે એ જ મતલબ કે હ ધ્વનિનો ઉચ્ચાર ગળાના ભાગ ગ્લોટિસમાં થાય છે. શામાં? ગળાના ભાગ એટલે ગ્લોટિસમાં થાય છે. તેથી તેને ગ્લોટલ કોન્સોનન્ટ એટલે કે કંઠ વ્યંજન કહેવાય છે. તો કયો સિમ્બોલ છે? એચ ઉચ્ચારમાં શું થશે? હ. તો એ કયો? ગ્લોટલ કોન્સોનન્ટ્સ કહેવાશે. ગ્લોટલ કોન્સોનન્ટ સાઉન્ડ્સમાં શું? તો આ જે હ એટલે કે આ એચ જે છે એ સાઉન્ડ્સ. તો શું સિમ્બોલ શું છે? તો એચનો સિમ્બોલ છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો હેટ. ગુજરાતી ઉચ્ચારણમાં આપણે જોઈએ તો હ. તો ગ્લોટલ કોન્સોનન્ટ્સમાં શું આવશે મિત્રો? તો સિમ્બોલ છે એચ, ઉચ્ચારમાં હ. એક્ઝામ્પલ તો હેટ, હાઉસ, હેલ્પ અને હેડ. તો આ જે શબ્દો આપણે એનું પ્રોનાઉન્સિએશન કરશું તો એ જે વ્યંજન છે એ ગળામાંથી ઉત્પન્ન થશે. ક્યાંથી? તો કંઠ એટલે ગળાના જે ભાગ છે એમાંથી એ ઉત્પન્ન થશે. મિત્રો આનો MCQ છે, જોઈ લઈએ. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ ગ્લોટલ કોન્સોનન્ટ? કંઠ વ્યંજન. તો શું આવશે? તો આ સી. આ જે છે સિમ્બોલ એચ એટલે કે હ છે. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને બેલ આઇકન દબાવી દેશો. અને ઇંગ્લિશ પેડાગોજીના જે વધુ વિડીયો માટે તમે જે પ્લેલિસ્ટ છે એનો ઉપયોગ કરશો.